ન હોય, કોઈ દેખનારું ન હોય, કોઈ પૂછનારું ન હોય, કોઈ ટોકનારું ન હોય, કોઈ સમજાવનારું ન હોય, છતાંય એની પવિત્રતા અકબંધ હોય ને, એ જ વ્યક્તિ સાધુ છે, એ જ સંત છે, એ જ મહાપુરુષ છે. અને એટલા માટે વૈષ્ણવોના એકાંત પવિત્ર હોય છે અને બહુ મહત્વનું છે. જેને એ ભાન હોય મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે, અને એ વાતનો ભય નહીં, એને આનંદ હોય. મારા એક એક જપેલા નામને ઠાકોરજીએ સાંભળ્યું છે, મારા એક એક કરેલા માણસની છે. અમે તો નાથ દ્વારા ગયા હતા તો આવી ભીડ ને આમ હતું. હવે તો શ્રીનાથજી, અરે પણ શ્રીનાથજીએ શું બગાડ્યું છે? આ વ્યવસ્થા તો માણસની છે. માણસોએ બગાડેલી વ્યવસ્થાને કારણે તીર્થ અને ભગવાનની ક્યારે પણ નિંદા કરીને આવવું નહીં, અભાવ લઈને આવવું નહીં. કારણ આ બધી જ વ્યવસ્થાઓ માણસના હાથમાં છે અને એ સાચવી નથી શક્યો, એ પ્રોબ્લેમ છે. અરે હું તો કહું, મંદિર આની નહીં, દુનિયાની જ વ્યવસ્થા જુઓ. દુનિયામાં એટલું અન્ન પાકેજ છે કે દરેકનું માણસનું પેટ ભરાય, પણ આ માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચવા નથી દેતું. ભાવ ટકાવવા માટે લોકો અન્નને દરિયામાં નાખી દે છે, પણ ભૂખ્યાના પેટ સુધી પહોંચવા નથી દેતા. ભગવાન તો એટલું પકવે જ છે કે દરેકના પેટ ભરાય ને કોઈ ભૂખ્યો ન સૂવે. આ માણસે વ્યવસ્થા બગાડેલી છે એટલે ભૂખ્યા સુધી અન્ન પહોંચતા નથી, અને આરોપ ભગવાન પર આવે છે. તો જે ચર્ચા કરી રહ્યા છે, સતરૂપ પરમાત્મા છે. બીજું તત્વ કહ્યું ચિદરૂપ પરમાત્મા છે. ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે, બધું જ જાણનારો છે, એનાથી કાંઈ છૂપું નથી. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે કે દરેકના હૃદયની જાણનારો છે, અને એટલે ન ચાતુર્યમ પ્રયોજકમ, બધે જ ચતુરાઈ કરજો, હોશિયારી બતાવજો. ભગવાન આગળ પોતાની ચતુરાઈનું પ્રદર્શન ન કરતા, કારણ કે ચતુર શિરોમણી છે, ચતુર ચિંતામણી ગુસાઈજીને કહીએ છીએ આપણે. ભગવાન આગળ ભોળા બનીને જાઓ ને એમાં જ લાભ છે. અમુક જગ્યાએ હોશિયારી ન બતાવી એ જ હોશિયારી છે. પ્રભુ આજ જોઈને હસવું મને હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા તને બનાવે છે, તે જેને બનાયા એ હવે તને બનાવવામાં લાગે છે. પ્રભુ આગળ નિર્દોષ થઈને જશે. નિર્દોષ ભક્તો ભગવાનને ગમે છે. ચિદ તત્વ પરમાત્મા પ્રભુ સર્વજ્ઞ છે. ત્રીજું તત્વ પરમાત્માનું કહ્યું આનંદ તત્વ. જો સુખ અને આનંદમાં ફરક છે. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, જમાડીને મળે એ આનંદ છે. ભોગવીને મળે એ સુખ, અને ભોગ ધરીને મળે એ આનંદ છે. જો આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે. ઠાકોરજીને ધરીને મળે પ્રસાદ, અને વૈષ્ણવને વાટીને જે લો એ મહાપ્રસાદ છે. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો, ભૂખ્યો છે, તમને ખ્યાલ છે, તમારા માટે એક જ થાળી છે, છતાંય તમે એને જમાડી દીધો, તો એને જમતા થયું એ સુખ, અને ભૂખ્યા રહીને પણ એને જમાડતા જે થયું એ આનંદ છે. એટલે સુખ પાછળ ન ભાગતા આનંદ મેળવવાનો પ્રયાસ કરજો, કારણ કે આનંદ એ પરમાત્માનું રૂપ છે. આનંદ એ શાશ્વત છે, સુખ એ ક્ષણિક છે. ગમે તેટલા સુખ ભોગવ્યા હશે, સમયાંતરે ભૂલાઈ જશે, પણ જ્યારે જ્યારે આનંદ મેળવવાની પ્રયાસ કર્યો હશે ને, એ કાયમ માટે યાદ રહેશે. આનંદ રૂપ પરમાત્મા છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, શાસ્ત્ર કહે સર્વાંગ આનંદમય છે, એ જ ઈશ્વર છે. અને એ જ વેદનો આનંદ રૂપ પરમાત્મા નંદ બાબાના ઘરે પ્રગટ થયો, એટલે આપણે કહીએ નંદ ઘર આનંદમય. આ નંદ બાબાના ઘરે કોણ પ્રગટ થયું છે? તો કે વેદમાં વર્ણવેલો આનંદ પોતે ઈશ્વર પોતે આવ્યા છે. પણ કયા નામે? તો કહીએ જય કનૈયાલાલ, કૃષ્ણના નામે. પણ કૃષ્ણ શબ્દનું ડેફિનેશન
વ્યાખ્યા જ થાય. કૃષિર્ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. કૃષ્ણ ભૂ સત્તાયામ, કૃષ્ણનો અર્થ થાય સત્તા અને સ્નનો અર્થ થાય આનંદ. એટલે કે જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. એ જ કૃષ્ણ નામે કહેવાયો છે શ્રીમદ ભાગવતમાં. આનંદ રૂપ પરમાત્મા છે. જો કોઈ ડોક્ટરને પૂછો કે લાંબુ જીવવા માટે શું કરવું, તંદુરસ્ત જીવવા માટે શું કરવું, દરેક ડોક્ટર એમ કહે છે કે આનંદમાં રહેવું. પણ એને પૂછો આનંદ મળે ક્યાં, તો પાછો એનો જવાબ ના હોય ડોક્ટર પાસે. આ તો ભાગવત કથામાં આવો, ચોથો દિવસ આવે અને જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે ખબર પડે કે નંદ ઘરાનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘરાનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ ક્યાં છે? નંદ ગ્રહમાં. તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે ને, એ મૂર્તિમંદ આનંદનું જ સ્વરૂપ છે. અને આનંદ એ કોઈ પુણ્યનું ફળ નથી. જો સુખ એ પુણ્યનું ફળ હોઈ શકે. પુણ્યના બે ફળ કહેવાય, કાં સ્વર્ગ મળે કાં સંસારનું સુખ મળે. પણ ભક્તિ મળે, સેવાનો આનંદ મળે, એવું ક્યાંય પુણ્યથી મળે એવું નથી લખ્યું. એ તો ઠાકોરજીની કૃપાથી જ મળે છે. તો પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. એ રૂપ વાળા છે. અચ્છા, આવું સુંદર રૂપ તે કરે છે શું? તો વર્ણન કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. એટલે કે જે કોઈ ન કરી શકે એક કાર્ય ભગવાન કરે છે. તો કે માણસ પણ સર્જન કરે, એ પણ પાલન કરે અને એ પણ ખોઈ બેસે, વિસર્જન થાય. તો બંનેમાં ફરક શું? કે માણસ સર્જન કરે ને તો એને એમાં મોહ થઈ જાય, પાલન કરે તો એને અહંકાર થાય, અને ગુમાવી બેસે, લય કરે, નાશ થાય તો એને દુઃખ થાય. પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એ સર્જન કરે, પાલન કરે કે લય કરે. જો માણસ એક નાનકડું ચિત્ર પણ દોરે ને તો નીચે સાઇન કરવાનું ના ભૂલે. આપણે દોર્યું છે, અને ઘણીવાર મેં તો ઘણા ઘરોમાં જોયું છે, ઘરના રંગ બદલાય, પ્લાસ્ટર બદલાય, આખા ઘર બદલાય, પણ પેલું પિક્ચર તો દિવાલ પર લાગે જ જે પોતે બનાવ્યું હોય. એમાં એનો મોહ જાય ને. જ્યાં જ્યાં સર્જન હોય ને ત્યાં માણસનો મોહ આવી જાય. પણ ભગવાન સર્જન કરે તો એમને તો આનંદ જ રહે છે. પાલન કરે માણસ કોઈનું તો એને અહંકાર થઈ જાય. આપણે આને સેટ કરી દીધો, બિચારો એમને એમ ફરતો તો ગામથી આવ્યો, આપણે એનું બધું ગોઠવી દીધું. પણ તારું કોણે ગોઠવ્યું એ તો કે. ભગવાન કરનારું તો એ જ છે. માણસને અહંકાર થાય છે, ભગવાનને આનંદ રહે છે. ઘણી વાર લોકો નથી કહેતા અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એવા કહેનારા બધા જ જતા રહે છે અને બધાના ઘર ચાલતા રહે છે. કોઈ નાથી કઈ અટકતું નથી. ઉલટાનું એ ગયા પછી, એના ગયા પછી વધારે સારું ચાલે ઘર, કારણ કે એ જ નડતો હોય. એક વાત મારી યાદ રાખો, દુનિયામાં ભગવાને કોઈને પણ એટલું મહત્વનું બનાવ્યું જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. કોઈ એમ માનતું